નમસ્કાર. જીવનમાં ખૂબ ધન સંપત્તિ તથા મોટું પદ અને સમાજમાં પ્રતિષ્ઠા આપવાવાળી કુંડલી છે. જુઓ, અહીં પ્રથમ સ્થાન જે વ્યક્તિત્વનું સ્થાન હોય છે તે ખૂબ મજબૂત પોઝિશનમાં જણાય છે, કેમ કે પ્રથમ સ્થાનમાં ચંદ્ર બેઠો છે. સાથે સાથે પ્રથમ સ્થાનનો માલિક ગુરુ પોતાના જ સ્થાન પર અહીં દ્રષ્ટિ કરશે, એટલે કુંડલીને ખૂબ મજબૂત અને સકારાત્મક બનાવશે. સાથે સાથે અહીં પંચમ સ્થાનથી વિદ્યાનો વિચાર થતો હોય છે. તેનો માલિક મંગળ અહીં ઉચ્ચ વિદ્યાના સ્થાનમાં એટલે કે ભાગ્ય સ્થાનમાં બેઠો છે, જે વ્યક્તિને ઉચ્ચ વિદ્યાની સાથે સાથે મહાભાગ્યવાન પણ બનાવશે. તથા ભાગ્ય સ્થાનનો માલિક અહીં કર્મસ્થાનમાં બેઠો છે, જે ધર્મ કર્માધિપતિ યોગ બનાવશે. અને ત્રિકોણનો માલિક જે કેન્દ્ર સ્થાનમાં બેઠો છે, તો અહીં કેન્દ્ર ત્રિકોણનો રાજયોગ પણ બનાવશે. તો આ કુંડલી વ્યક્તિને સમાજમાં ખૂબ પદ પ્રતિષ્ઠા આપવાવાળી છે. સાથે સાથે અહીં ધન સ્થાનનો માલિક લક્ષ્મી સ્થાનમાં, પરાક્રમ સ્થાનનો માલિક લક્ષ્મી સ્થાનમાં શનિ બને છે, જે શનિ અહીં ઉચ્ચ રાશિમાં બેઠો છે. અને અહીં બેઠેલો રાહુ પણ સૌથી શુભ ફળ આપનારો કહેવાય છે. મતલબમાં લાભ સ્થાનમાં કોઈ પણ ગ્રહ શુભ ફળ આપનારા કહેવાય છે. આ સ્થિતિ મહાધની યોગનું નિર્માણ કરે છે. શનિની દ્રષ્ટિ અહીં આયુષ્ય સ્થાન પર હોવાથી આયુષ્ય પણ ખૂબ સારું આપશે. અને આયુષ્ય સ્થાનનો માલિક ચંદ્ર અહીં પ્રથમ સ્થાનમાં બેઠો છે. અષ્ટમ સ્થાન એ આયુષ્યનું સ્થાન તો કહેવાશે, સાથે સાથે બાધા, અડચણ તથા આકસ્મિક ઘટનાનું સ્થાન પણ કહી શકીએ. અહીં બેઠેલો ચંદ્ર થોડી હેલ્થની બાબતમાં નાની મોટી સમસ્યા આપશે, પરંતુ ગુરુની દ્રષ્ટિ ચંદ્ર પર હોવાથી ગજકેસરી યોગ પણ અહીં બન્યો કહેવાય. રોગ સ્થાનનો માલિક શુક્ર અહીં પોતાના જ સ્થાન પર દ્રષ્ટિ કરશે, તેથી રોગની બાબતમાં પણ મોટી સમસ્યા વ્યક્તિને નહીં નડી શકે. અને અહીં બેઠેલો શુક્ર અતિ વિશિષ્ટ કારક કહેવાય છે, જે વ્યક્તિને જીવનમાં બધી ભૌતિક સુખ સંપત્તિ, સ્ત્રીનું સુખ તથા ભોગવિલાસ અને એશો આરામવાળી જિંદગી તથા લક્ઝુરિયસ લાઈફ આપશે. તો જુઓ, લગ્નેશનું અહીં મજબૂત થઈને સપ્તમ સ્થાનમાં બેસવું અને પંચમ સ્થાનના માલિકનું નવમ સ્થાનમાં બેસવું એટલે કે ભાગ્ય સ્થાનમાં બેસવું, ભાગ્ય સ્થાનના માલિકનું કર્મ સ્થાનમાં બેસવું, કર્મ સ્થાનના માલિકનું લક્ષ્મી સ્થાનમાં બેસવું અને લક્ષ્મી સ્થાનના માલિકનું દ્વાદશ સ્થાનમાં બેસવું તથા ગુરુની સંપૂર્ણ દ્રષ્ટિ લક્ષ્મી સ્થાન પર પડવી, પ્રથમ સ્થાન પર પડવી અને પરાક્રમ સ્થાન પર પડવી, જે વ્યક્તિને જીવનમાં ધન દૌલતની સાથે સાથે સંપૂર્ણ ભૂમિ ભવન વાહનનું સુખ આપશે તથા સમાજમાં પદ પ્રતિષ્ઠા પણ આપશે.